હેલો મિત્ર, કેમ છો? બધા મજાને? તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ. અને જો આ જુવાર વાવી હતી તે મોટી થઈ ગઈ છે, પારાથી પણ ઊંચી લાગે છે અને સુંદર મજાનો નજારો આમ દેખાય છે ખેતરમાં. તો આપણે આવી ગયા છે બીજી વાડીએ, જ્યાં ઘઉં આવ્યા હતા ત્યાં. અને જો આ છે અમારા ઘઉં પણ મોટા થઈ ગયા છે. અને ઘઉંના ત્યારા પાસે જો આપણે હે ને ધાણા વાવ્યા હતા, પણ ધાણા હે ને કે દેખાય બહુ ધાણા દેખાતા નથી. અને પછી જુઓ આપણે હે ને એની બાજુમાં મેથી વાવી હતી, પણ મેથી તો સરસ મજાની દેખાય છે અને થોડી થોડી મોટી પણ થઈ ગઈ છે. અને જુઓ સામે સરસ મજામાં સનસેટ દેખાય છે અને સામે પરેશ પણ ઊભા છે. પરેશ આ ભૂકાની જગ્યાએ ચોખ્ખું કરે છે, પછી આપણે ત્યાં ધાણા અને મેથી ને વાવવાનું છે. કામ કરતા હતા અને કામ કરતા કરતા આપણે લાગી તરસ લાગે એટલે પાણી પીવા માટે વાવ છે, એટલે વાવમાંથી પાણી હીંચવું પડે. એટલે જો પરેશ પાણી હીંચે છે. અહીંયા જો નાના મોટા પછી વાવની પાસે વૃક્ષ ને એવું બધું છે. પરેશ વાવમાંથી પાણી હીંચી લીધું છે કેનમાં. અને પછી જો હવે હે ને કંઈક ગ્લાસ છે, પછી આપણે પાણી પીવાનું હતું. એટલે અહીં ગ્લાસ તો ન હોય, એટલે પછી હે ને આપણે આવી રીતના પાણી પીવાનું હોય છે. તો અમારી વાડીનું સુંદર મજાનું દ્રશ્ય હતું. તો તમે મારી ચેનલમાં ન હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.